અતિવૃષ્ટિના કારણે હાસોડ તાલુકાના ખેડૂતોના પાકને નુકસાનનું વળતર ચૂકવવાની માંગ સાથે હાસોડ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા હાસોડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે 2024-25 દરમિયાન અતિ ભારે વરસાદના કારણે હાસોડ તાલુકાના ખેડૂતોના પાક જેવા કે ડાંગર, કપાસ, શાકભાજી જેવા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે। તેના કારણે હાસોડ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા હાસોડ મામલતદાર રાજન વસાવાને રજૂઆત કરી જગતના તાત કહેવાતા ખેડૂતોને એમના પાકમાં થયેલ નુકસાનીનું ગયા વર્ષનું અને હાલમાં થયેલ નુકસાનીનું અમારી ભીખનું નહીં પણ અમારા હકનું યોગ્ય વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ અમે હાસોડ તાલુકા એફપીઓ થ્રુ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો એમાં અમારે એ રજૂઆત છે કે હાલની પરિસ્થિતિમાં જોઈએ છે ત્યારે સતત ને સતત વરસાદ વરસી રહ્યો છે અને એનાથી હાસોડ તાલુકાના જે ખેડૂતોને દરેક પાકની અંદર કપાસ છે, ડાંગર છે અને શાકભાજીની અંદર જે પણ મોટા પાયે નુકસાન થયું છે તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર વળતર જાહેરાત કરે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તો એને થોડો લાભ મળે તો ખેડૂત જગતનો જે તાજ છે એ ફરીથી નવા પાક માટે એને જો કંઈ સહાય મળે તો એ ફરીથી ઊભો થાય એવી અમે સરકાર પાસે ભીખ નથી માંગતા પણ ને લાચારીથી પણ નથી પણ અસ્મિતાથી અમને અમારો જે હક છે એ સરકાર અમને વળતર તરીકે ચૂકવે એવી રજૂઆત કરવા અમે એફપીઓ થ્રુ હાસોડ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની થકી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।